નમસ્તે મિત્રો, જેસ્ટી રેસિપીસમાં આપનું દિલથી સ્વાગત છે। આજે હું લઈને આવી છું એવી રેસિપી જે દેખાવમાં ખૂબ જ સરસ છે અને સ્વાદમાં તો એકદમ મજેદાર। તમે ક્યારેય ઘરે બનાવી ન હોય એવી નવી સ્ટાઇલની એકદમ નરમ, મુલાયમ અને મસાલેદાર સૂજીના મસાલા રોલ્સ। તો ચાલો મિત્રો, એકદમ સરળ રીતથી આજે આ મસ્ત રેસિપીને બનાવી લઈએ। તો રોલ્સ બનાવવા માટે 1 કપ સૂજી લેશું। તેમાં અડધો કપ છાશ ઉમેરીશું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હલાવી લેશું। બેટરને હવે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું જેથી સૂજી સરસ રીતે પલળી જાય। બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગને તૈયાર કરી લઈએ। તેના માટે મેં 3 બાફેલા બટેટા લીધા છે જેને ખમણીની મદદથી ખમણી લેશું। તમે બટેટા મેશ પણ કરી શકો છો, પરંતુ મેશ કરવામાં થોડા ગાંઠા રહી જાય છે, એટલે આપણે આજે ખમણીથી ખમણીશું જેથી માવો એકદમ સ્મૂથ બને। હવે પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું। રાઈ ફૂટે એટલે તેમાં 1 ચમચી આદુ, લસણ, મરચાની પેસ્ટ નાખી સાંતળી લેશું। ત્યારબાદ 8 થી 10 લીમડાના પાન ઉમેરીશું અને પછી 1 સમારેલી ડુંગળી ઉમેરીને થોડું સાંતળી લેશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। હવે આ મસાલામાં મેશ કરેલા બટેટા ઉમેરીને સ્ટફિંગને તૈયાર કરી લેશું। તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો તેને થોડું ઠંડુ થવા માટે મૂકી દેશું। મસાલો ઠંડો થાય એટલે ગ્લાસની સાઇઝના લંબચોરસ રોલ તૈયાર કરી લેશું। તો રોલને બનાવી લીધા છે ને બેટર પણ 10 મિનિટમાં સરસ ફૂલી ગયું છે। તો તેમાં અડધી નાની ચમચી ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરી ઉપરથી થોડી છાશ ઉમેરીને ફેટી લેશું જેથી ઈનો સરખો મિક્સ થઈ જાય। ગ્લાસમાં નીચે થોડું બેટર નાખીશું। ત્યારબાદ વચ્ચે સ્ટફિંગનો રોલ મૂકી ગ્લાસની સાઈડમાં બેટરથી ભરી દેશું। તો ગ્લાસ બેક થવા માટે તૈયાર છે। કુકરમાં નીચે થોડું પાણી મૂકી ગ્લાસને અંદર મૂકી દેશું। બેક કરતી વખતે કુકરની રિંગ અને સીટી કાઢી મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે બેક થવા દેશું। 10 મિનિટ પછી સ્ટીક વડે ચેક કરી લેશું તો સ્ટીકમાં બેટર ચોટતું નથી એટલે કે રોલ સરસ રીતે બેક થઈ ગયો છે। તો ગેસ બંધ કરી ગ્લાસને ઠંડો થવા દેશું। ગ્લાસ ઠંડો થઈ જાય પછી સાઈડમાં ચાકુ ફેરવી રોલને બારે નીકાળી લેશું। મેં એક રોલ ગરમ હતો ત્યારે તેને બારે નીકાળી લીધો છે ખાસ તમને બતાવવા માટે। જ્યારે તમે ગરમ ગ્લાસમાંથી રોલ નીકાળી છીએ ત્યારે તે સરખી રીતે નીકળતો નથી ને તૂટી જાય છે, એટલે તેને ઠંડો કર્યા પછી બારે નીકાળીશું। હવે પેનમાં 2 થી 3 ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું મૂકી તેને ફૂટવા દેશું। રાઈ ફૂટે એટલે ગેસ બંધ કરી તેમાં હળદર અને મરચું ઉમેરી હલાવીશું। હવે રોલને આ મસાલામાં સરસ રીતે કોટ કરી લેશું। તો બંને રોલ કોટ થઈ જાય પછી ચાકુથી રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લેશું। તો રોલ એકદમ સરસ બેક થયા છે। જોવામાં જેટલા સુંદર લાગે છે એટલા સ્વાદમાં તો લાજવાબ।
તો મિત્રો તમારા માટે તૈયાર છે આ મસાલેદાર, નરમ અને ટેસ્ટી સૂજી મસાલા રોલ્સ, જે એકવાર બનાવશો ને તો ઘરના બધા વારંવાર માંગશે. તો મિત્રો તમને આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને હા, આવી જ મજા ભરેલી રેસીપી માટે જેસ્ટી રેસીપીઝ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીએ એક નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે.